શું હવે છોકરાઓ પેદા થવાનું જ બંધ થઈ જશે? માત્ર છોકરીઓ જ જન્મશે? રિસર્ચમાં આંખ ઉઘાડતો ખુલાસો થયો છે. રિસર્ચ અનુસાર વાય ક્રોમોસોમના લુપ્ત થવાની વાત સામે આવી છે. વાય ક્રોમોસોમ એ મેલના જન્મ માટે ખૂબ જ જરૂરી છે અને આ રિસર્ચ ઘણું ડરામણું છે. કેમ કે જો આ રિસર્ચનું માનીએ તો ભવિષ્યમાં છોકરીઓ વધારે જન્મ લેશે. સ્ત્રીના ગર્ભમાં ઉછરી રહેલો ભ્રૂણ એ છોકરો હશે કે છોકરી તે તેના માતા પિતાના રંગસૂત્રો પર આધાર રાખે છે. હવે એ જાણી લઈએ કે ક્રોમોસોમ વાય કામ કેવી રીતે કરે છે. મોટાભાગના મેમલ્સ એટલે કે જે પોતાના બાળકોને દૂધ પીવડાવે છે તેમાં મહિલાઓ અથવા માદા જાનવરમાં 2X ક્રોમોસોમ હોય છે, જ્યારે નર એટલે કે પુરુષમાં એક X અને એક Y ક્રોમોસોમ હોય છે. જ્યારે સ્ત્રી અને પુરુષના XX રંગસૂત્રો મળે છે ત્યારે એક છોકરીનો જન્મ થાય છે, જ્યારે XY મળે છે ત્યારે છોકરાઓનો થાય છે. અને આ રીતે છોકરો જન્મવા માટે Y રંગસૂત્ર હોવું જરૂરી છે. પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે અને તે બાળક પુરુષના રૂપમાં જન્મ લે છે. પરંતુ આ બંને રંગસૂત્રો વચ્ચેની અસમાનતા વધી રહી છે અને વાય ક્રોમોસોમ ઘટી રહ્યું છે. આ રિસર્ચમાં સામે આવી રહ્યું છે કે કદાચ હવે આગામી સમયમાં છોકરીઓનો જ જન્મ થશે, છોકરાઓનો નહીં થાય. અને એટલો જ ચિંતા વધારનારો આ રિપોર્ટ છે. આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.